કોરોના સંક્રમણના કારણે આ વર્ષે ક્રિસમસ પર ઇમ્યુનિટી કેકની માંગમાં વધારો થયો છે. દર વર્ષે નવા વર્ષની ઉજવણીમાં પ્લમ કેક હંમેશા ડિમાન્ડમાં રહી છે, પરંતુ કોરોના સંક્રમણના કારણે આ વર્ષે લોકો રિપ્લેસમેન્ટ તરીકે ઉકાળો કેક, જિંજર કેક સહિત ભરપૂર મસાલાથી બનેલી કેક, મિલ્ક કેક, ઓરેન્જ પીલ કેકને પસંદ કરી રહ્યા છે. ઇમ્યુનિટી કેકમાં તુલસી, તજ, લવિંગ, કાળા મરી અને આદુ નાખવામાં આવે છે અને આ કેક ઓર્ડર પર તૈયાર કરવામાં આવી રહી છે. સામાન્ય કેક કરતાં આ કેકની કિંમતમાં 10 થી 20% વધારો છે. તો જે સેલિબ્રેશન થાય છે કે ન્યૂ યર સેલિબ્રેશન એના માટે ડિફરન્ટ કેક પહેલાં બહુ જ ડેકોરેટિવ કેક, સાન્તાક્લોઝની કેક, બહુ જ અલગ ડિફરન્ટ કેક થતી હતી. હવે બધું આખો ટ્રેન્ડ બદલાઈ ગયો છે. ટ્રેન્ડ બદલાઈ ગયો છે એટલે લોકો ફોકસ કરે છે ઇમ્યુનિટી ઉપર અને હેલ્ધી ઉપર. એટલે હેલ્ધી અને ઇમ્યુનિટી ઉપર કઈ રીતે જઈ શકે? તો જે કેકનું જે પ્રમાણ છે એ ઘટ્યું છે, એની જગ્યાએ કૂકીસે સ્થાન લીધું છે. એની અંદર તમે જોશો જીરાવાળા, પછી તુલસીવાળા, લેમનવાળા, તજ, લવિંગવાળા ડિફરન્ટ ટાઈપના ગરમ મસાલાના કૂકીઝ બને છે અને જે હેલ્ધી હોય છે જિંજર્સવાળા કૂકીઝ બહુ જ ડિમાન્ડમાં છે. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.